તમિલનાડુના સીએમએ બાળકોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું કે કુટુંબ નિયોજન નીતિ હાનિકારક છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને રાજ્યના લોકોને શક્ય તેટલી વહેલી તકે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે પહેલા આપણે કહેતા હતા કે નવરાશના સમયે બાળકો પેદા કરો, પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ ગઈ છે, તેથી તાત્કાલિક બાળકો પેદા કરવાની જરૂર છે. રાજ્યમાં વસ્તી આધારિત સીમાંકનને કારણે રાજ્યમાં લોકસભા બેઠકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જેનાથી રાજ્યનું રાજકીય પ્રતિનિધિત્વ ઘટશે. તમિલનાડુની સફળ કુટુંબ નિયોજન યોજના નીતિ હવે રાજ્ય સરકારે હાનિકારક સાબિત થઈ રહી છે. સ્ટાલિને તમિલનાડુના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે 5 માર્ચે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. તેમણે તમામ વિપક્ષી પક્ષોને જોડાવા અપીલ કરી અને કહ્યું કે આપણે આ મુદ્દા ઉપર એક થવું પડશે અને આપણા અધિકારોનું રક્ષણ કરવું પડશે. વાસ્તવમાં સ્ટાલિન સોમવારે નાગપટ્ટિનમ જિલ્લાના પાર્ટી સેક્રેટરીના લગ્નની વર્ષગાંઠમાં હાજરી આપવા પહોંચ્યા હતા. અહીંયા તેમણે રાજ્યના લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી. 25 ફેબ્રુઆરીના રોજ કેબિનેટની બેઠક બાદ બોલતા સ્ટાલિને એ વાત પર ભાર મૂક્યો હતો કે તમિલનાડુમાં કુટુંબ નિયોજન નીતિને સફળતાપૂર્વક લાગુ કર્યા પછી રાજ્ય હવે ખોટ કરતી સ્થિતિમાં છે.